રાજ્યના નાગરિકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેમાં અમરેલી 43 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। અન્ય શહેરોની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં 41.4, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 41, રાજકોટમાં 40.9, અમદાવાદમાં 40.8, સુરતમાં 40.6, ડાંગમાં 40.5, દાહોદમાં 39.4 અને ગાંધીનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે હજુ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લામાં સોમવારથી હીટવેવની આગાહી કરવામાં આવી છે। આગામી 6, 7, 8 મે દરમિયાન કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને भावनगરમાં ગરમીનો પ્રકોપ વધશે। गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव होगा डे 3, डे 4 में यानी 6, 7 और 8 तारीख को वो ज़िले हैं कच्छ है, पोरबंदर है, गिर सोमनाथ और भावनगर। और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। 7 तारीख में अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो मैक्सिमम टेम्परेचर रहेगा वो 42 से 43 डिग्री सेल्सियस के बीच रहेगा और बड़ोदरा में भी 42 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में डे 3, डे 4, 6, 7 और 8 तारीख को आइसोलेटेड प्लेसेस पे हीट वेव की वार्निंग दी गई है।